હેલો બાળકો, કેમ છો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 1 થી 6 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. એમાં બધી થિયરી, બધા ઉદાહરણના દાખલા અને બધા સ્વાધ્યાયના દાખલા કરી દીધા છે. ચેપ્ટર 7 એની અંદર આપણે બધી થિયરીઓ પતી ગઈ છે. આજે આપણે સ્વાધ્યાયના 7.1 થી 7.8 સુધીના દાખલા લેવાના છે. બરાબર છે? થિયરીમાં મેં તમને પહેલા તો જેટલી બી ફોર્મ્યુલા તૈયાર કરવાની કહી છે એ પહેલા સૌથી પહેલા તમારે તૈયાર કરવાની છે. એના માટે આગળના વિડીયો તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. અને હું આ જે પણ હેન્ડરિટન નોટ્સ લખીશ એ તમારે લખવાની જરૂર નથી, એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકવાનો છું, તેમાંથી તમે મેળવી શકો છો. આ ઉપરાંત સૌથી પહેલા તો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજી વાત, તમે સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. અને સૌથી અગત્યની વાત, જો તમને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, સારું, ચલો આજે દાખલો ચાલુ કરીએ આપણે 7.1. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલો છે. પહેલા તો તમને કયા કયા ડેટા આપેલા છે એ તમારે નોટ ડાઉન કરવાના છે. તમને વોલ્ટેજ આપેલો છે V બરાબર 220 વોલ્ટ. આવૃત્તિ એટલે V કટ એ આપ્યું છે તમને, એને તમે ન્યુ પણ બોલી શકો, 50 હર્ટ્ઝ. તમને અવરોધ આપેલો છે R બરાબર 100 ઓહ્મ. તો પહેલું શું શોધવાનું છે આપણે? પહેલું શોધવાનું છે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય. એટલે તમારે IRMS શોધવાનું છે. તો IRMS શોધવું હોય તો સૂત્ર થાય VRMS upon R. આ સૂત્ર છે. તો VRMS એટલે જે V આપ્યો છે એને કહેવાય 220 ભાગ્યા R. R એટલે 100. એટલે 1 મિનિટ ગયું. હવે 22 ભાગ્યા 10 એટલે 2.2 આપણે શોધ્યો છે પ્રવાહ, એટલે એમ્પિયર. આ આપણો જવાબ આવી ગયો. જવાબને આપણે કેવી રીતે લખીએ છીએ? બોક્સ કરીને લખીએ છીએ. ઓકે, હવે બી માં શું પૂછ્યું છે? એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. તમારે પાવર શોધવાનો છે. તો પાવરનું સૂત્ર VRMS સ્ક્વેર અપોન R. આ ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા તમારે યાદ રાખવી પડશે. તો VRMS નો સ્ક્વેર એટલે VRMS એટલે V કહેવાય. તો એને 2 વાર લખીશું. વર્ગ એટલે કેટલી વાર લખીશું? 220 ગુણ્યા 220 છેદમાં R. R એટલે કેટલા છે? 100. તો આ 0 એવા નીચેના 2 0 જતા રહ્યા. તો 22 ગુણ્યા 22. તો 22 ગુણ્યા 22 કરશો તો શું થશે? 22 દુ 44, 44 4 વધી પડી 4. 22 દુ 44 ને 4 48, 484 પાવર છે. પાવરનું એકમ શું થાય? વોટ. તો આ પણ જવાબ આવી ગયો. તો આપણે એને તમારે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો પણ તમે લખી શકો છો. 2 પોઈન્ટ આમ ખસીને તમે આને પણ જવાબ લખી શકશો. તમારે 2 પોઈન્ટ આમ ખસીએ તો 4.84. 2 પોઈન્ટ આમ ખસ્યા ડાબી બાજુ, એટલે ડાબી બાજુ ખસ્યા એટલે ઘાત ઉમેરાય, એટલે 10⁻². બરાબર? આવું પણ તમે લખી શકો છો. આ જવાબ છે. તો જવાબને આપણે બોક્સ કરીને લખીએ. આ પણ ચાલે અથવા આ પણ ચાલશે. બરાબર છે? તો થઈ ગયો. જો તો કેટલો સહેલો દાખલો છે. ત્યાર પછીનો આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં શું કહ્યું છે આપણને? એસી સપ્લાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તમને V મેક્સિમમ આપી દીધો છે. એની અંદર શું આલ્યું છે? V મેક્સિમમ કેટલું આલ્યું છે? 300 વોલ્ટ. તેનો RMS વોલ્ટેજ એટલે VRMS શોધવાનું છે. તો VRMS એટલે V મેક્સિમમ બાય √2. આ ફોર્મ્યુલા છે. મેં પહેલા જ કહ્યું ફોર્મ્યુલાઓ તમારે યાદ રાખવી પડશે. થિયરીમાં મેં ભણાયેલી છે અલગથી બધી ફોર્મ્યુલા એક સાથે, પણ મેં યાદ રાખવા માટેનું પણ મેં તમને આખું સ્ટેબલ બનાવેલું છે. બરાબર? આગળનો વિડીયો જોઈ લેવાનો. પહેલા આ ચેપ્ટરના પહેલા વિડીયોમાં જ મેં બધી જ ફોર્મ્યુલા માટેનું શરૂઆતમાં જ બધી જ ફોર્મ્યુલા મેં તમને તૈયાર કરાવી છે. ઓકે, V મેક્સિમમ એટલે 300. વર્ગમૂળ 2 ની કિંમત 1.414. કેલ્સીનો ઉપયોગ કરવાનો. તો કેલ્સીનો ઉપયોગ કરીએ આપણે. તો શું કરવાનું છે? 300 ભાગ્યા 1.414
414 તો જવાબ આવ્યો 212.16. હવે વોલ્ટ, વીઆરએમએસ એટલે વોલ્ટ. આપણે હંમેશા જવાબ દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવો છે. તો 2 પોઈન્ટને આમ ખસીએ. દશાંશ પદ્ધતિનું પ્રમાણિત સ્વરૂપ એટલે એક આંકડા પછી પોઈન્ટ હોવો જોઈએ. તો અહીં 2 પોઈન્ટ આમ ખસીએ આપણે એટલે 2.1216. 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસ્યા એટલે 2 ઘાત લખવી પડે 10 ની ઉપર અને વોલ્ટ. આ જવાબ છે. જવાબને હંમેશા આપણે ફ્રેમ કરીને લખીએ છીએ. જવાબ થઈ ગયો. આ આપણો પહેલો આન્સર આવ્યો. હવે આપણે બીજો આન્સર લેવો છે. બીજામાં શું કહ્યું છે? એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે આઈ પ્રવાહનું આરએમએસ આરએમએસ તમને આપી દીધું છે 10 એમ્પિયર. તો એનું મહત્તમ મૂલ્ય એટલે આઈ મેક્સિમમ શોધવું છે. તો આઈ મેક્સિમમ એટલે વી મેક્સિમમ અપોન આર આવી ફોર્મ્યુલા છે. આઈ મેક્સિમમ એટલે વી મેક્સિમમ અપોન આર. પછી વી ના એક કામ કરીએ, આપણને તો જે ડેટા આપ્યો છે એને આ ફોર્મ્યુલા તો છે જ, પણ અહીં જે ડેટા આપ્યો છે એને અકોર્ડિંગ આપણે ફોર્મ્યુલા લખવાની છે. એટલે આની જગ્યાએ આપણે લખીએ આઈ મેક્સિમમ એટલે √2 IRMS. કેવી રીતે આવ્યું? હમણાં આગલા દાખલામાં IRMS ની ફોર્મ્યુલા લખીશ. જો IRMS, હા આ પણ છે, આપણે આ નથી લેવાની. સાંભળો, આ મેં તમને આગળના બધા સૂત્રો લખાયેલા છે. આવી રીતની ફોર્મ્યુલા છે. IRMS એટલે આઈ મેક્સિમમ બાય √2 આ ફોર્મ્યુલા છે. √2 ને આ બાજુ લઈ લો એટલે આઈ મેક્સિમમ બરાબર √2 IRMS આ ફોર્મ્યુલા થાય. √2 ની વેલ્યુ 1.414 અને IRMS આપણને આલ્યું છે 10. તો આની જોડે 10 ગુણો એટલે 10 ની 1 ઘાત. આ દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જ આવી ગયું. તો તમે આવી રીતે જવાબ લખશો તો પણ ચાલશે. 10 ની 1 ઘાત પ્રવાહ છે એટલે એમ્પિયર. તો આ આપણો આન્સર છે. આન્સર આપણે કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને લખીશું. લો, કેટલા સહેલા દાખલા છે. ઓકે, ચલો એના પછી આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. તો આની અંદર તમને પહેલા કયા ડેટા આપ્યા છે? તો વોલ્ટેજ આપેલો છે વી બરાબર 220 વોલ્ટ. આવૃત્તિ એટલે વી કટ અથવા ન્યુ બોલાય, ન્યુ આવું બોલે ને આપણે, ન્યુ અથવા આપણે વી કટ. વી કટ એટલે આમ કરીને આમ, એવું ના ફાવે તો આમ કરીને આમ કરો, વી કટ. બરાબર છે, જે તમને સહેલું પડે. આવૃત્તિ આપી છે તમને 50 હર્ટ્ઝ. તમને ઇન્ડક્ટન્સ આપ્યું છે. ઇન્ડક્ટર જોડે હેનરી એટલે ઇન્ડક્ટન્સ એલ બરાબર 44 મિલી હેનરી. તો 44 મિલી એટલે 10⁻³ ઘાત હેનરી આવું આપેલું છે. તો તમારે પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે તમારે શું શોધવાનું છે? IRMS. તો IRMS શોધવાનું છે. તો IRMS એટલે VRMS અપોન XL આવી ફોર્મ્યુલા થાય. ઇન્ડક્ટર છે એટલે આપણે IRMS એટલે VRMS અપોન R પણ થાય. પછી R નથી આપ્યો. જ્યારે ઇન્ડક્ટર આપ્યો હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લેવાનું. આ ફોર્મ્યુલાઓ મેં આગળ લખાયેલી છે. ફોર્મ્યુલા કમ્પ્લીટ આવડતી હશે તો દાખલા બહુ જ સહેલા છે. VRMS એટલે જે વી આપ્યું છે એ જ કહેવાય 220. XL એટલે ઓમેગા એલ આ ફોર્મ્યુલા છે. થિયરી ભણો તો એની અંદર આવી જ જાય છે. હવે 220 ઓમેગા એટલે 2π વી કટ આ પણ ફોર્મ્યુલા છે. અને એલ તો ખરો. હવે વેલ્યુ મૂકીને આન્સર લાવો. તો 220 છેદમાં 2π એટલે 3.14. વી કટ એટલે 50 અને એલ એ કેટલો આલ્યું છે? 44 ગુણ્યા 10⁻³ ઘાત. કેલ્સીનો ઉપયોગ કરવો પડશે. એટલે IRMS ઇઝ ઇક્વલ ટુ ઉપર તો 220 એવા ને એવા, નીચે આપણે આ બધાનો ગુણાકાર કરીએ. પહેલા જો 50 દુ 100 ગુણ્યા 3.14 એટલે 314. 314 ગુણ્યા 44, 314 ગુણ્યા 44 એટલે કેટલું થયું? 13816 અને ઇન્ટુ 10⁻³ તો છે જ. ઇઝ ઇક્વલ ટુ
હવે આ બેનો ભાગાકાર કરીએ આપણે. શું કરીશું? 220 ભાગ્યા 13 8 16. 13 8 16 તો કેટલું આવ્યું? 0.0159 બરાબર છે. 92 આવું છે. અને 10 ની -3 ઉપર જાય એટલે 10 ની +3. હંમેશા આપણે જવાબ કેવી રીતે લખવાનું? દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે. તો આપણે 2 પોઈન્ટ આમ ખસીએ તો 1.592. 2 પોઈન્ટ આમ ખસ્યો એટલે 2 ઘાત જમણી બાજુ ખસે એટલે 2 ઘાત ઓછી થાય એટલે હવે 10 ની 1 ઘાત. આ દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે શું શોધ્યું છે આપણે? IRMS એટલે એમ્પિયર. આ જવાબ આવી ગયો. જવાબ આવે એટલે આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. તો લખી દીધું. ઓકે. આના પછીનો દાખલો જોઈએ આપણે. આની અંદર પણ સૌથી પહેલા આપણે ડેટા લખીએ. તો વોલ્ટેજ આપેલો છે V બરાબર 110 વોલ્ટ. આવૃત્તિ આપી છે એટલે V કટ કેટલું આપ્યું છે? 60 હર્ટ્ઝ આપેલું છે. તમને ફેરાડે એટલે કેપેસિટન્સ C આપેલું છે. C એટલે 60 માઇક્રો. માઇક્રો એટલે 10 ની -6 ઘાત ફેરાડે. તો પરિપથમાં પ્રવાહનું મૂલ્ય એટલે તમારે IRMS શોધવાનો છે. તો IRMS શોધવાનો છે. IRMS એટલે VRMS upon XC. હમણાં XL લીધેલું આના પહેલા દાખલા. એમાં ઇન્ડક્ટન્સ આપેલું, આમાં કેપેસિટન્સ આપ્યું છે એટલે XC લેવાનું. હવે એની ફોર્મ્યુલા મૂકવાની. તો VRMS, હવે સાંભળો, XC ની ફોર્મ્યુલા 1/ωc છે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે ωc ઉપર ગયા VRMS જોડે. એમાં ઓમેગાની વેલ્યુ મૂકો. ફોર્મ્યુલા ઓમેગા એટલે 2πV કટ અને C અને VRMS. હવે એની અંદર વેલ્યુ મૂકવા બધાની. તો IRMS ઇઝ ઇક્વલ ટુ, ચલો, 2π એટલે 3.14 C V કટ એટલે આવૃત્તિ. આવૃત્તિ આપણને આપી છે 60. C આપ્યું છે આપણને 60 ગુણ્યા 10 ની -6 ઘાત અને VRMS એટલે 110. ચલો કેલ્સીનો ઉપયોગ કરીએ. તો શું કરવાનું છે? 3.14 ગુણ્યા 2 એટલે 6.28. 6.28 ગુણ્યા આ 2 નો ગુણાકાર 3600. તો 6.28 ગુણ્યા 3600 તો કેટલો આવ્યો? આટલો આવ્યો. એની જોડે શું ગુણવાનું? હજી 110. આટલું આવ્યું ગુણ્યા 110 એટલે 248,688,0. અને 10 ની કેટલી ઘાત છે? -6 ઘાત છે. આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું. એટલે અહીં એક આંકડા પછી પોઈન્ટ હોવું જોઈએ. એટલે આપણે ખસીએ અહીંથી 1 2 3 4 5 6 ખસીએ એટલે આ 6 ઘાત જતી રહેશે ડાબી બાજુ ખસીએ એટલે 2.48 પછીના આંકડા નહીં લખો તો પણ ચાલશે. શું શોધ્યું આપણે? IRMS એટલે એમ્પિયર. તો આ આપણો જવાબ છે. તો એને કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને લખી દઈશું. ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે. 7.5. આમાં શું છે? સ્વાધ્યાય 7.3 અને 7.4 માં એટલે આગળના ડેટા લેવાના. એક્ઝામમાં રીતે ના પૂછે, એમાં બધા ડેટા તમને આપશે. એક પૂર્ણ ચક્ર દરમિયાન એક પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તમારા જવાબની સમજૂતી આપો. હવે સાંભળો. 7.3 માં ઇન્ડક્ટર છે, 7.4 માં કેપેસિટર છે. હવે ઇન્ડક્ટર અને કેપેસિટર વાળી સર્કિટ હોય તો કળા તફાવત φ બરાબર પાઈ થાય. તો અહીં પહેલા લખીશું કે અહીં L અને C ધરાવતા પરિપથ માટે φ બરાબર એટલે કળા તફાવત π/2 થાય. હવે પાવરનું ફોર્મ્યુલા શું છે? તો P બરાબર
VRMS IRMS ઇન્ટુ cos phi આ ફોર્મ્યુલા છે, પણ એમાં ફાઈની વેલ્યુ કેટલી છે? π/2. 5.3 માં ઇન્ડક્ટર આપ્યું છે હેનરી અને 7.3 માં હેનરી આપ્યું છે એટલે ઇન્ડક્ટર આપ્યું છે એટલે L, અને 7.4 અને આગળના દાખલાની અંદર ફેરાડ આપ્યું છે, ફેરાડ એટલે કેપેસિટર. તો L અને C ધરાવતા પરિપથ માટે ફાઈની કિંમત π/2 હોય, તો અહીં આગળ કિંમત મૂકીએ તો P બરાબર VRMS IRMS cos π/2. cos π/2 ની વેલ્યુ 0 થાય એટલે આ VRMS IRMS cos π/2 ની વેલ્યુ 0 એટલે પાવર શું થઈ ગયું? 0. હવે આનો મતલબ શું થયો? તમારા જવાબની સમજૂતી. પાવર તો મળી ગયો આપણને, પહેલો જવાબ આવી ગયો, જવાબ આવ્યો એટલે આપણે ફ્રેમ કરીને લખવાનું. હવે આનો આપણે મતલબ લખવાનો છે. આનો મતલબ શું થાય કે ઇન્ડક્ટર વખતે પાવર ખેંચાય છે પરિપથમાં, અને કેપેસિટર વખતે જ્યારે C હોય છે, L વખતે શું થાય? સ્ત્રોતમાંથી પરિપથમાં પાવર ખેંચાય છે, અને C વખતે શું થાય? એટલો જ ખેંચેલો પાવર ફરી પાછો સ્ત્રોતને પાછો આપી દેવામાં આવે છે. એટલે જેટલો પરિપથે L વખતે મેળવ્યો L ના સમયમાં, એટલો જ C ના સમયની અંદર શું કરી દે છે? તે સ્ત્રોતને પાછો આપી દે છે, એવું લખવાનું છે. અહીં L ધરાવતા પરિપથ, L ધરાવતો પરિપથ સ્ત્રોતમાંથી જેટલો પાવર ખેંચે છે એટલો જ પાવર C ધરાવતો પરિપથ સ્ત્રોતને પાછો આપે છે. એટલે અહીં થયું શું? પરિપથને L ના સમયમાં પાવર મળે છે ને એટલો જ પાવર C ના સમયમાં પાછો જતો રહે. જેટલો મળ્યો એટલો જ જતો રહ્યો, તો ખર્ચાતો પાવર 0 થઈ ગયો. એટલે કે ખર્ચાતો કુલ ચોખ્ખો પાવર શું થાય? 0. એટલે કે ખર્ચાતો કુલ ચોખ્ખો પાવર 0 થાય છે. આ એની સમજૂતી આપી આપણે. સહેલો છે દાખલો. ઓકે, એના પછીનો જોઈએ આપણે. તમને હેનરી એટલે શું આપ્યું કહેવાય? L 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડ C આલ્યું છે, 30 માઇક્રોફેરાડ. હવે મિલી છે એટલે 10⁻³ હેનરી, અને માઇક્રો છે એટલે 10⁻⁶ ફેરાડ. કેપેસિટર સાથે, સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર સાથે આ બે જોડેલા છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ એટલે V કટ ઓમેગા, સોરી એકલું આવૃત્તિ કે તો V કટ. અહીં કોણીય આવૃત્તિ કયું છે એનો મતલબ થાય ઓમેગા. તમારે શું શોધવાનું છે? અહીં આગળ ઓમેગા શોધવાનું છે. તો ઓમેગા માટેની ફોર્મ્યુલા ઓમેગા બરાબર 1/√LC થિયરીમાં આવી ગયું છે. L ને C આપેલા છે, કિંમત મૂકીને આન્સર લાવો. તો 1/√માં L એટલે કેટલા છે? 27 × 10⁻³ ગુણ્યા C કેટલા છે? 30 × 10⁻⁶. તો 1/√માં 27 × 3 27 તરી 81 અને મીંડું -6 ને -3 એટલે 10⁻⁹ બેકી ઘાત હોય
બેકી ઘાત હોય તો તમે વર્ગમૂળ કાઢી શકો. એટલે હું શું કરું છું અહીંયા ગાડી કે -9 ઘાત છે, બરાબર છે. તો અહીં એકના છેદમાં વર્ગમૂળમાં 81 ગુણ્યા 10 થાય, 81 ગુણ્યા 10 ની 1 ઘાત, 10 ની 1 ને 10 ની -9 એટલે 10 ની -8 ઘાત થાય. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં 81 નું વર્ગમૂળ 9 અને -8 ઘાત નું વર્ગમૂળ -4 ઘાત અડધી થઈ જાય. વર્ગમૂળ કરીએ તો ઘાત અડધી થઈ જાય. હવે 10 ની -4 ઘાત છે, ઉપર લઈ જવું તો 10 ની +4 ઘાત છેદમાં 9. 10 ની 4 ઘાત એટલે 1 ની પાછળ 4 મીંડા ભાગ્યા 9 એટલે 10,000 ભાગ્યા 9 કરીએ આપણે. 10,000 ભાગ્યા 9 તો કેટલું આવ્યું? 11.11 બરાબર. હવે આ પણ આન્સર ચાલે, પણ આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો આપણે 3 પોઈન્ટ આમ જમણી બાજુ ખસીએ, 1.11, 3 પોઈન્ટ ડાબી બાજુ ખસ્યા એટલે 10 ની +3 ઘાત. ઓમેગા છે, ઓમેગા નો એકમ શું થશે? રેડિયન પર સેકન્ડ આન્સર છે. એટલે આપણે એને કેવી રીતે લખીશું? એકમ લખવાનો ભૂલવાનો નહીં. એના પછીનો દાખલો જોઈએ. સૌથી પહેલા ડેટા લખીએ આપણે. અવરોધ આપ્યો છે R બરાબર 20 ઓહ્મ, L આપ્યો છે 1.5 હેનરી, C આપ્યો છે 35 માઇક્રો એટલે 10 ની -6 ઘાત ફેરાડ. LCR શ્રેણી પરિપથ સાથે આવૃત્તિ આપી છે V કટ 200, ચલિત આવૃત્તિ વાળો 200 વોલ્ટનો સપ્લાય વોલ્ટેજ આપેલો છે. ધ્યાનથી વાંચવાનું. વોલ્ટેજ આપેલો છે V બરાબર 200 વોલ્ટ. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી હોય, આ લાઈન બહુ અગત્યની છે, સાંભળજો. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની આવૃત્તિ જેટલી થાય ત્યારે એક ચક્ર પૂર્ણ થાય છે અને એ દરમિયાન સરેરાશ પાવર શોધવાનું છે. હવે સાંભળો, નિયમ છે, જ્યારે સપ્લાયની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ સરખી થાય તો અનુનાદ થાય. તો પહેલા આપણે એ જ લખવાનું છે. અહીં શું લખીશું કે અહીં સપ્લાયની આવૃત્તિ એ કોના જેટલી થાય છે? એ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી, પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય છે. એટલે કે અનુનાદ થાય છે. એટલે કે અનુનાદ થાય છે. હવે સાંભળો, અનુનાદ થાય એનો મતલબ કે Z બરાબર R થાય. જરૂર પડશે, આપણે આની જરૂર પડશે. હવે આપણે સરેરાશ પાવર શોધવાનો છે, બરાબર છે. તો સરેરાશ પાવર એટલે P બાર. હવે એની ફોર્મ્યુલા શું થશે? તો એની ફોર્મ્યુલા થાય VRMS upon Z. પણ અહીં Z બરાબર શું છે? R. એટલે V સ્ક્વેર, V સ્ક્વેર RMS upon Z. તો V સ્ક્વેર RMS upon Z બરાબર શું છે? R. તો ચલો વેલ્યુ મૂકો. તો V સ્ક્વેર એટલે 200 કેટલી વાર લખીશું? 2 વાર લખીશું. અને છેદમાં R કેટલો આલ્યો છે? 20. તમને થયું તો પછી L અને C નો મતલબ શું? તો આ દાખલામાં L અને C નો કોઈ મતલબ આવતો નથી. જો ડેટા લે છે તમને પૂછવા માટે, નહીં તો અનુનાદ થઈ જાય છે. અનુનાદ એટલે Z બરાબર એકલો R થઈ જાય. આમાં L અને C ની જરૂરત પડતી નથી. અહીં વિશેદાન 200 ગુણ્યા 10
એટલે 2000. આ શું મળ્યું આપણને? સરેરાશ પાવર એટલે વોટ. તમે આ પણ લખી શકો અથવા તો 3 પોઈન્ટ આમ ખસીએ તો 2 ગુણ્યા 10³ વોટ, આવું પણ લખી શકો. હવે આ આપણો આન્સર છે તો એને આપણે ફ્રેમ કરીને લખી દઈએ. ઓકે, એન પછીનો દાખલો જે આપણો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. હવે અહીંયા ગાડી સાંભળજો. પહેલા આપણે એમાં આ બધા ડેટા આપેલા છે તમને, બરાબર છે. તમને વી આપેલો છે, એલ આપેલો છે, સી આપેલો છે ને આર આપેલો છે. પહેલું તમારે એમાં શું શોધવાનું છે? તો પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ શોધવાની છે. તમારે શું શોધવાનું છે? સ્ત્રોતની આવૃત્તિ. તો સ્ત્રોતની આવૃત્તિ એટલે વી કટ શોધવાનું છે. તો વી કટ શોધવા માટે તમારે અહીં ઓમેગા બરાબર 2 વી કટ. પણ તમને અહીં આગળ કયા ડેટા આપેલા છે જુઓ. તમને અહીં આગળ એલ આપેલો છે, સી આપેલો છે અને આર આપેલો છે. તો તમારે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરવાની છે. તો સ્ત્રોતની આવૃત્તિ એટલે કોણીય આવૃત્તિ જ થશે. સ્ત્રોતની આવૃત્તિ એટલે આપણે શું શોધવાનું? હા, અને બીજું તમને થાય કોણીય શબ્દ કેમ નથી લખ્યો? પણ અનુનાદ શબ્દ લખ્યો છે ને એટલે કોણીય. ફરી વાર ધ્યાનથી સમજો સર શું કહેવા માંગે છે. આવૃત્તિ કે આવૃત્તિ નો મતલબ વી કટ અને કોણીય આવૃત્તિ કે તો ઓમેગા. પણ અહીં અનુનાદ શબ્દ આપેલો છે. હવે અહીં એકલી આવૃત્તિ કહ્યું છે એટલે વી કટ થાય, પણ જોડે અનુનાદ શબ્દ છે એટલે ઓમેગા. એટલે અહીં ભલે કોણીય શબ્દ નહીં લખ્યો, અનુનાદ છે એટલે આપણે ઓમેગા જ સમજવાનું. અહીં આપણે ઓમેગા શોધવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણે અહીં આગળ શું શોધવાનું છે? ઓમેગા. તો અહીં આપણે પહેલું ઓમેગા શોધીએ. તો ઓમેગા બરાબર, હવે સાંભળો, ઓમેગા બરાબર 2 સૂત્ર થાય. એક તો અનુનાદ, પણ અહીં અનુનાદ માટે એટલે અનુનાદ માટે તો એક જ સૂત્ર છે ઓમેગા એટલે 1/√LC. તો સર હમણાં 2 કહેતા હતા. ઓમેગા એટલે 2 વી કટ. આ બી છે ને, પણ આ ના લેવાય. તમારે ઓમેગા શોધવું હોય તો વી કટ આપેલો હોવો જોઈએ. વી કટ એટલે ન્યુ એટલે આવૃત્તિ તમને આપેલી હોવી જોઈએ. અહીં તમને જે ડેટા આલ્યા છે એમાં આવૃત્તિ નહીં આપેલી એટલે આ ફોર્મ્યુલા ના લેવાય ને. આમે અનુનાદ છે એટલે તમારે આ જ લેવું પડે. ઓકે, એટલે આ લેવાનું નથી. વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો છે. √L. L કેટલો આલ્યો છે? 5. સી કેટલો આલ્યો છે? 80 માઇક્રો. 80 અને માઇક્રો એટલે 10⁻⁶. તો 1/, અહીં નીચે જ લખીએ આપણે. એટલે ઓમેગા બરાબર 1/, અહીં જુઓ 8 × 5 = 40 ને મીંડું એટલે 400 અને 10⁻⁶. 1/400 નું વર્ગમૂળ 20, 10⁻⁶ નું વર્ગમૂળ 10⁻³ 10⁻³ ઉપર જાય એટલે 10⁻+3 છેદમાં 20. એક મીંડું જતું રહે અથવા તો ઉપર 10⁻³ એટલે 1000 ભાગ્યા 20. એક મીંડું ગયું 100/2 એટલે 50 ઓમેગા એટલે રેડિયન પર સેકન્ડ. અને આપણો આન્સર છે. તો આન્સર આપણે કેવી રીતે લખવાનો? બોલો, આ આપણો આન્સર આવ્યો નંબર 1. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું. હવે આપણે બીજું શું શોધવાનું છે? અનુનાદની આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો કંપ વિસ્તાર. તમારે કઈ 2 વસ્તુ શોધવાનું છે? ઇમ્પિડન્સ શોધવાનો છે અને પ્રવાહનો કંપ વિસ્તાર શોધવાનો છે. ચલો, 2 વસ્તુ શોધવાનું છે. પહેલા હું અહીં પાર્ટીશન પાડીને લખું છું. તમારે પાર્ટીશન કરવાની જરૂર નથી, તમારે તો નીચે જ લખવાનું છે. તમારે પાર્ટીશન પાડવાની જરૂર નથી, બરાબર. બીમાં પહેલા તમારે શું શોધવાનું છે? ઇમ્પિડન્સ. અનુનાદ માટે અનુનાદ હોવાથી ઇમ્પિડન્સ Z બરાબર R થાય. અને R કેટલો આલેલો રકમમાં આપેલો જ છે 40 ઓહ્મ. આન્સર આવી ગયો. તો આન્સર આવ્યો
એટલે આપણે ફ્રેમ કરીને લખીએ છીએ, થોડું પ્રોપરલી કરીએ. ઓમ ઓમ અને હવે આપણે એને ફ્રેમ કરીએ. ઓકે, હજી શું શોધવાનું છે આપણે? પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે આઈ મેક્સિમમ. આપણે શું શોધવાનું છે? આઈ મેક્સિમમ. તો આઈ મેક્સિમમ એટલે શું થશે? તો તમારી જોડે કઈ કઈ વસ્તુ આપેલી છે સાંભળજો. ઓમેગા છે, આર છે. આઈ મેક્સિમમ એટલે વી મેક્સિમમ અપોન, સાંભળો એ કહું થાય, અહીં વી પણ છે ને, આઈ મેક્સિમમ એટલે √2 IRMS પણ થાય અને IRMS ની વેલ્યુ એવું પણ થાય. આવું મૂકીએ, વી મેક્સિમમ અપોન √2. ચલો એક આ ફોર્મ્યુલા છે. આઈ મેક્સિમમ એટલે વી મેક્સિમમ અપોન √2. વી મેક્સિમમ ની ફોર્મ્યુલા થાય વી મેક્સિમમ એટલે √2 VRMS. VRMS આપેલા છે ને આપણને, એટલે √2 શું થાય? કેન્સલ થશે. તો હા, એક મિનિટ અહીં હા જુઓ, આર ઓમના નિયમ પ્રમાણે I = V/R થાય. I = શું થાય? V/R. એવી રીતે I maximum = V maximum upon R. V maximum એટલે √2 VRMS. ફોર્મ્યુલાઓ યાદ રાખવાની છે. અપોનમાં R. હવે વેલ્યુ ખબર છે આપણને. તો I maximum = √2. √2 એટલે 1.414. VRMS એટલે આલેલા છે V 230 અને છેદમાં R. R કેટલા આલ્યા છે? 40. 0 0 કટ થઈ જાય. કેલ્સીનો ઉપયોગ કરીશું આપણે. તો 1.414 ગુણ્યા 23 ઇક્વલ ટુ કેટલા આયા? 32,522 ભાગ્યા 4. હવે જે આવ્યું ભાગ્યા 4 કરીએ તો આઈ મેક્સિમમ = ફરી કરીએ આપણે, શું આવ્યું? અહીં પોઈન્ટ છે ને, ફરી કરી જોઈએ. 1.414 ગુણ્યા 23. હા, અહીં પોઈન્ટ છે 32.522 અને એને તમે ભાગ્યા 4 વડે કર્યું એટલે 8.1305 પ્રવાહ છે એટલે એમ્પિયર. આન્સર આવ્યો એટલે આપણે એને ફ્રેમ કરીને લખીશું. ઓકે, આ બી નો આન્સર આવ્યો. હવે તમારે શું શોધવાનું છે? સી. સી ની અંદર સાંભળજો, સી. તો સી ની અંદર તમારે પરિપથના ત્રણેય ઘટકો, ત્રણેય એટલે એલ, સી અને આર. એલ ના બે છેડા વચ્ચે, સી ના બે છેડા વચ્ચે અને આર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શોધવાના છે. જો ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો આરએમએસ વોલ્ટેજ શોધો. આગળનું પછી પહેલા આટલું શોધીએ. એટલે આપણે આરએમએસ એટલે સાંભળજો, વોલ્ટેજ ખરો પણ પહેલા એલ ના બે અવરોધ એટલે વી એલ શોધવાનો છે. બરાબર છે? તો VL એટલે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કહેવાય. બરાબર છે? તો VL એટલે હવે ફોર્મ્યુલા શું થશે? V એટલે IR થાય. તો I આપણે I શોધવો પડશે ને પહેલા. આ તો I મેક્સિમમ છે, IRMS જોઈએ. V એટલે શું થાય? IR એટલે IRMS ઇન્ટુ R. તો પહેલા તો આપણે IRMS શોધી કાઢવું જોઈએ. બરાબર છે? તો એક કામ કરીએ, પહેલા આપણે IRMS શોધી કાઢીએ. દરેકમાં જરૂર પડશે. પહેલા આપણે શું શોધી કાઢીએ? IRMS. IRMS એટલે I maximum by √2. આ ફોર્મ્યુલા છે. I maximum ઉપર શોધી કાઢ્યું આપણે 8.1305 અને √2 એટલે 1.414. એટલે અહીં આગળ
8.1305 ભાગ્યા 1.414 5.75 5.75 એમ્પિયર જરૂર પડશે આ બધામાં. હવે આપણે ત્રણેય વસ્તુ શોધીએ. કઈ કઈ વસ્તુ શોધવી છે સાંભળજો. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, પછી કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. દેખાય છે ને? એવું હોય તો અહીં નીચે લખી દઉં. ચલો, VR. એવું હોય તો પાછળ ચલો આપણે કંજુસાઈ કરવી નથી, બધું બહુ કન્જસ્ટડ નથી કરવું. ચલો પ્રોપરલી લખીએ. પહેલા VL શોધીએ. VL, તો VL એટલે શું થશે? તો IR, V ઇઝ ઇક્વલ ટુ IR, તો VRMS ઇન્ટુ R ની જગ્યાએ અહીંયા આગળ L નો અવરોધ. L નો અવરોધ એટલે XL. ઇન્ડક્ટરના અવરોધને આપણે XL કહેવાય. એટલે IRMS XL એટલે શું થશે અહીંયા આગળ? તો IRMS XL એટલે ઓમેગા L. હવે ઓમેગા આપણે અહીં શોધેલો છે, બરાબર છે? IRMS અહીં શોધેલો છે. વેલ્યુ મૂકીને આન્સર લાવવાનો છે. બધો આવી જશે અહીં વેલ્યુ. ચલો લખીએ. IRMS એટલે 5.75. ઓમેગા એટલે 50 અને L આપણને રકમમાં આપેલો છે 5 ગુણ્યા 5. તો VL ઇઝ ઇક્વલ ટુ, ચલો શું કરીશું? 50 50 250 250 ગુણ્યા 5.75 5.75. તો 250 ગુણ્યા 5.75 એટલે 1437.5 વોલ્ટ. દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 3 પોઈન્ટ આમ ખસી 1.43. પાછળના આંકડા નહીં લખીએ તો લોન લખીએ 43.75 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 3 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે 10 ની 3 ઘાત. અને એકમ શું થશે? વોલ્ટ. બરાબર? અને આ આપણો આન્સર છે. એટલે આન્સર આપણે કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને લખીશું. લખીએ આપણે. ઓકે, ચલો આ VL આવી ગયું. એવી રીતે પાછળના પેજમાં આપણે VC અને VR બે શોધવાનું છે. તો VC શોધીએ આપણે. VC એટલે IRMS, V એટલે IR. અહીં આ અવરોધ કેપેસિટરના અવરોધને XC કહેવાય. એટલે IRMS XC એટલે 1/ωc. તો IRMS કેટલું છે? IRMS 5.75 છેદમાં ઓમેગા એટલે 50 છે. અને C રકમમાં C શું આપેલું છે? C એટલે 80 માઇક્રોફેરાડ. 80 માઇક્રો એટલે 10⁻6 ઘાત. તો પહેલા 5.75 છેદમાં 8 5 40 ને 2 મીંડા 4000 ગુણ્યા 10⁻6 ઘાત. એટલે VC ઇઝ ઇક્વલ ટુ, હવે સાંભળજો, 5.75 ભાગ્યા 4000. 5.75 ભાગ્યા 4000 તો શું આવ્યું? 0.0141375. બરાબર છે? અને 10⁻6 ઘાત ઉપર જાય એટલે +6 ઘાત. આપણે તો દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું. તો 6 પોઈન્ટ આમ ખસીએ 1 2 3 4 5 6. 6 ડાબી બાજુ તો ઉમેરાય ને.
હા, આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે તો કેટલા આંકડા ખસીએ? 1 2 3 1 2 3 4 4 પોઈન્ટ ખસીએ. 4 પોઈન્ટ ડાબી સાઈડ ખસ્યા તો 4 ઉમેરાય. 4 ઉમેરાય એટલે 6 ઘાતમાં 4 ઉમેરાય તો કેટલી ઘાત થશે? 6 માં 4 ઉમેરીએ આપણે એટલે 10 ઘાત. 10 થઈ ને. IRMS કેટલું છે? 5.75. ઓમેગા એટલે 50. સી એટલે 80 માઇક્રોફેરાડ. 8 પંચા 40 ને 2 મિનિટ બરાબર જ છે. ઓકે, આપણે ભૂલ નથી થતી ને એ જોઈ લેવાનું છે. 5.75 ભાગ્યા 4000 0.0014375 અને 10 ની -6 ઘાત ને આપણે ઉપર લઈ ગયા. હવે આપણે દશાંશ પદ્ધતિના પ્રમાણ હા આમ ક્યાં ખસો? અહીંથી આમ ખસવાનું છે. યસ, કંઈક મને એવું લાગ્યું. જો 2 પોઈન્ટ આપણે કઈ બાજુ ખસવાના છે? 3 પોઈન્ટ ખસીશું. 1 2 ને 3 પોઈન્ટ એટલે 1.475 થયો. કેટલા પોઈન્ટ ખસે? આપણે 3 જમણી બાજુ એટલે 3 ઘાત ઓછી થાય એટલે 10 ની 3 ઘાત વોલ્ટ. ઓકે, તો અહીં આન્સર ફ્રેમ કરીને લખીશું આપણે. ઓકે, આ આવ્યો વીસી. હવે અહીં આગળ એક બાબત નોંધવા જેવી છે. જેટલો વીએલ નો જવાબ આવ્યો ને જોઈ લો, એટલો જ વીસી નો જવાબ, છે. જોઈ લો, અને જ્યારે જેટલો વીએલ હોય એટલો જ વીસી હોય ને એટલે સરેરાશ પાવર 0 થઈ જાય. છેલ્લે આપણે લખવાનું છે. આ તો તમને અત્યારે જ કહી દીધું. હજી આપણે ત્રીજો અવરોધના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ તો વીઆર એટલે IRMS ઇન્ટુ આર. IRMS તો 5.75 અને આર આપણને કેટલો આલેલો છે? આર એટલે 40 આપેલો છે તો ઇન્ટુ 40 તો 5.75 ગુણ્યા 40 5.75 ગુણ્યા 40 230 વોલ્ટ. આ પણ આપણો આન્સર છે. દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો પણ ચાલશે. હવે હજી આગળ આ તો શોધી કાઢ્યું. ત્રણેય ઘટકોના 2 છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ આપણે શોધી કાઢ્યો. હવે દર્શાવો કે અનુનાદ આવૃત્તિએ એલસી સંયોજનના 2 છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ ડ્રોપ 0 છે. તો વોલ્ટેજ ડ્રોપ 0 ક્યારે થાય? જ્યારે વીએલ અને વીસી સરખા હોય. જુઓ, વીએલ નો જેટલો જવાબ છે એટલો જ વીસી નો છે. સાંભળજો, વીએલ અને વીસી. તો અહીં લખીએ આપણે. જો એ જ બતાવવાનું છે. અહીં લખીએ. અહીં વીએલ માઇનસ વીસી. તો વીએલ કેટલો હતો? આનો આ જ આન્સર 1.4375 ગુણ્યા 10 ની 3 ઘાત માઇનસ વીસી પણ આટલો જ છે. વીએલ ને વીસી ના જવાબ સરખો જ છે. 1.4375 ગુણ્યા 10 ની 3 ઘાત. તો 2 ની બાદબાકી શું થઈ જાય? 0 થાય છે. 0 થાય એનો મતલબ શું થાય? અનુનાદ વખતે આપણે શું શોધવાનું હતું? અનુનાદ વખતે વોલ્ટેજ ડ્રોપ. તો 0 થઈ જાય. 0 આવ્યું ને. અહીં શું થયું? 0. એટલે કે અનુનાદ વખતે વોલ્ટેજ ડ્રોપ 0 થાય છે. છેલ્લો દાખલો મારા તરફથી મોસ્ટ આઈએમપી. 8 દાખલામાં સરે આ એક જ દાખલાને સૌથી મોસ્ટ આઈએમપી કહ્યું છે. તો આને તમારે સરસ રીતે તૈયાર કરી દેવાનો છે. IMP. ઓકે, દાખલા બહુ જ સહેલા છે. ખાલી તમારે સૂત્રોને ધ્યાનમાં રાખવાના છે. સૂત્રો આવડશે તો તમને દાખલામાં કશું જ અઘરું લાગવાનું નથી.
આ બધી જ જે નોટ્સ મેં લખેલી છે હેન્ડ રિટન નોટ્સ એ તમારે લખવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે. સૂત્રો માટે આગળના વિડીયો જોવા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. અને ખાસ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારે લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકવાનું નથી. ઓકે, અને આ વિડીયોને પણ તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું છે. ઓકે, તો આવતા લેક્ચરની અંદર આજે આપણે સ્વાધ્યાયના દાખલા લીધા, હવેના પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણના બધા દાખલા લઈશું. તો નવા લેક્ચરમાં મળીએ. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.